ગાઈસ અમે ચા નાસ્તો કરી લઈએ। પૌવામાંથી બધા લીલા મરચાં કાઢી મૂક્યા છે, તો હું પૌવા ખાઉં છું આજે। તો બધા લીલા મરચાં કાઢીને તમે નાસ્તો કરવો હોય તો આવી જાઓ। બટેકા પૌવા, ચા અને દૂધ ને લીંબુ નાખવાનું પૌવામાં। તો ચા નાસ્તો કરી લઉં, ફરીથી મળીએ બ્લોગમાં। ગાઈસ સવારમાં મલાઈમાંથી માખણ બી બનાવી દીધું, તો મલાઈ બહુ બધી ભેગી થઈ ગઈ હતી, તો સવારમાં વલોવી નાખી મેં। જો મારું વલોણું કેવું છે તમને જોઈશે, કેક બનાવવાવાળું છે, એમાંથી વલવું છું તો ફટાફટ થઈ જાય છે। મિક્સરમાં કરતા એના કરતાં આનાથી સરસ થઈ જાય છે। જે રીતે આપણે ગામડે વલોવતા હોય ને એ રીતે મસ્ત વલોઈ જાય છે, આમાં થઈ જાય છે। તે મેં સવારમાં આ કામ લઈ લીધું છે। બહુ બધી કાલની મને કાઢી મૂકી હતી મલાઈ બહાર, તો અત્યારે માખણ કાઢવા બેસી ગયું છું, તો માખણ નીકળી ગયું છે, થઈ ગયું છે। તો હવે તપેલામાં ટ્રાન્સફર કરી દેવાનું, સાસને બંને અલગ પાડી દેવાની છે। હવે ગાઈસ જો માખણમાંથી મને ઘી બી બનાવી દીધું સવારમાં। બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ફરીથી મળીએ। તો મારું ઘી કેવું બન્યું છે મલાઈમાંથી, ઘરે કાઢતા હોય એવું જ અંદર ગામડેવાળી છાશ નાખી દેવાની ફ્રીઝરમાંથી મલાઈ કાઢીને, તો 2 દિવસ રહેવા દેવાનું, પછી ઘી બનાવવાનું। એકલું ઘરે બનાવ્યું એવું જ લાગે, એકદમ પ્યોર દેશી। બફેલો દૂધ લાવું છું, એમાંથી મલાઈ કાઢું છું। જો મલાઈમાંથી ઘી કાઢું, 1 કિલોની બરણી છે, 1 કિલો ઉપર નહીં તો 1 કિલો ઘી નીકળ્યું છે। વધારે બી હશે ખબર નહીં, 1 કિલો ઉપર હશે, આટલું ઘી નીકળ્યું છે। જો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। બધા મજામાં હશો ને? બ્લોગમાં તમારું સ્વાગત છે, જય જોહાર। તો હું બધું મારું કામ પતી ગયું છે, ચા નાસ્તો થઈ ગયો, માખણ કાઢવાનું તે કાઢી દીધું, બધું કામ પતી ગયું છે। તો હવે જઈએ છે ગામડે, ડબલ સામને 2 જણ અમે, છોકરા તો અહીંયા રહેવાના છે। તો ગામડે જઈએ, લીલી શાકભાજી, ચણાની ભાજી, ચીલની ભાજી જોતાઈએ થઈ ગઈ છે એમ કહે છે મારા સાસુ, એટલે અમે ખાઈને આવીએ। તો ડામર સાહેબ બી તૈયાર થઈ ગયા છે। ડામર સાહેબ ગુડ મોર્નિંગ, આ બાજુ આવો, એ બાજુ કેમેરો ના થાય। તો ડામર સાહેબ રેડી થઈ ગયા છે। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। તો ડામર સાહેબ રેડી થઈ ગયા છે, તો અમે બંને જઈએ છીએ। તમારે ગામડે આવવું હોય તો ચલો, તો કમેન્ટ કરી દેજો। અમારી ગાડી ચાલુ થઈ ગઈ છે, અમે જઈએ છીએ ગામડે। તમારે આવવું હોય તો ચલો ગાઈસ, ચલો ગામડે આવવું હોય તો અમે જઈએ છીએ, ડાવર સાહેબને 2 જણ વતનમાં જઈએ છીએ, ગામડે નહીં। બધા ગામડું એમ કહીશ એટલે પાછા કોમેન્ટ કરે છે બધા ફેસબુક ઉપર, યુટ્યુબ પર તો નહીં। વતનમાં જઈએ છીએ અમે। શું ખાવા જઈએ છીએ આપણે? ચણાની ભાજી, શીલની ભાજી, બધી ભાજી ખાવા જઈએ। ભાજી પાલો, ઘાસફૂસ ખાવા જઈએ છીએ અમે। ઘાસફૂસ તો ખાઈને આવીએ। આરે સુમિત બંને ના આવ્યા, ઘાસફૂસ નથી ખાવું એમ કહેતામાં, એટલે બંને ના આવ્યા, અમે બંને જઈને આવીએ। હેલો ગાઈસ, આ ભીલોડાના ફેમસ દાબેલી, ક્રિષ્ના દાબેલી પફ બહુ મસ્ત બનાવે છે, બનાવવાવાળા કમઠાડિયાના છે। તો અમે અહીંયા જ ખાઈએ છીએ, બહુ મસ્ત ભીલોડામાં ફેમસ છે દાબેલીવાળા ભૈયા। દાબેલીવાળા ભાઈ જોઈ લો, તમારે અહીંયા ખાવા માટે આવવાનું, બહુ મસ્ત દાબેલી બનાવે છે। આ ભાઈ છે કમઠાડિયાના છે, બહુ જૂના છે, ફેમસ છે દાબેલી માટે। આ ભાઈ બી સારા છે, આ બી આમની એ બહુ સારી છે દાબેલી। આ ભાઈ કહે છે મારો વિડીયો એટલે બંનેનો જોડે મૂકી દઈ।
ચામુંડા દાબેલી એ બી સરસ બનાવે છે. આ બંને બહુ મસ્ત બનાવે છે ભિલોડામાં દાબેલી. ગાઈસ જો અમારે કેવો મસ્ત સરસ મજાનો પહાડ ચડવાનું, પહાડ ચડીને પછી નીચે ઉતરવાનું. અમારા ગામમાં જવાય માઉન્ટ આબુ. જો માઉન્ટ આબુ, મિની માઉન્ટ આબુ. मिनी माउंट आबू जो माउंट आबू में छोटा माउंट आबू में कुत्ता अकेला है इधर राज करता है सीटों में. ये मंदिर आ गया. धरती माता, धरती माता, धरती माता. कितने बड़े बड़े पहाड़ है देख लो मेरे. ગાઈસ અમારો રોડ તૂટી ગયો હતો ને તો હવે નવો બની ગયો છે. જો છેક મેન રોડથી મેદાન હાઈસ્કૂલ સુધી બહુ ભયંકર રોડ થઈ ગયો હતો. છે અહીંયા પ્રાથમિક શાળા છે. બસ આટલે સુધી રોડ બન્યો છે. જો ગાઈસ અમે ઘરે આવી ગયા. અમારા ઘર આજુબાજુ બહુ જંગલ જેવું છે, ઘાસ ફૂસ વધારે છે. એ કાપવાનું છે હવે. મારા સાસુ એ લોકો મજૂર કરીને કપાઈ નાખશે. તો હવે ઉનાળામાં કોટનું કામ ચાલુ કરાવું છે. અહીંયા કોઈ રહે નહીં એટલે કેવું થઈ જાય. અમારે બે મકાન છે કેર્યું એક આર્યું. 3 મકાન છે એક પેલી સાઈડ છે. એ તાળા લોક છે. ધૂળ 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 છે ઘર આગળ. તો જો ઘરમાં તો એકદમ ચોખ્ખું છે. આ પટ્ટી લગાવેલી છે એના હિસાબે બારી બધું બંધ હોય ને એના હિસાબે બધું ચોખ્ખું છે એકદમ. ઘરમાં તો માટી બી નથી. ગાઈસ જો ગામડે આવતા આવતા મેં ચણાની ભાજી મળી ગઈ છે. તો મારા સાસુએ મકાઈના રોટલા અને ચણાની ભાજી બનાવી દીધી છે. તારે અમે હવે જમી લઈએ ડામોર સાહેબની 2 જણ. તમારી ભાજી ખાવી હોય તો કહેજો, હું લેતી આવીશ તમારા માટે. પહેલાં ભગવાન નામનું મૂકવાનું. નીચે બેસીને જમવું પડે પણ નીચે પોતું નથી કર્યું હમણાં આયા એટલે ઉપર બેસીને જમું છું. કોઈ દિવસ ખાટલા ઉપર બેસીને નથી જમતા, અમે નીચે બેસીને જમીએ છીએ. પણ નીચે પોતું નથી કર્યું. કચરો બી વાળવાનું બાકી છે, પછી શાંતિથી વાળીએ. હમણાં જ આવ્યા છે તો મારા સાસુએ જમવાનું આપ્યું. તો પહેલાં જમી લઈએ. ગાઈસ હું જઉં છું ખેતરમાં જોવા માટે. લસણ રોપ્યું હતું એ. તો મારી ભેંસ છે તો ઘાસ ખાય છે. અહીંયા અમારે અંતાળું કર્યું હતું એ ભૂંડ ખાઈ ગયા બધું. આ વાલોર છે.
જો અહીંયા લસણ રોપ્યું છે અમારે બધે લસણ કર્યું છે, ડુંગળી છે, ચીલની ભાજી તો હજી હવે ઉગે છે. આ શું છે? ચણાની ભાજી. ये चने का साग है, चने का साग. डूंगली हमણાં જ રોપી છે. હવે અહીંયા લસણ છે. જો અહીંયા મેં લસણ રોપ્યું હતું, 1 કેડી 2 3 કેડી અહીંયા લસણ રોપ્યું હતું મેં, અને બીજું ત્યાં ખેતરમાં રોપ્યું હતું. અહીંયા બધે સણાવા આવ્યા છે ઉપર. પછી અહીંયા મારા બોર છે, એક અહીં બોર છે, એક ત્યાં બોર છે, એક ત્યાં બોર છે, 3 બોર છે એમાં. ત્યાં બધામાં ચણા આવેલા છે. આ ખેતરમાં ઘઉં આવેલા છે. ચપ્પલ અહીંયા કાઢી નાખવા પડશે. તમારા સાસુ છે ને ખેતરમાં પાણી વાળે છે ઘઉંમાં. હું બી જોવા જઉં છું લસણ. ત્યાં થોડું રોપ્યું હતું મેં, 3 ક્યારી. બાપરે, મુનિક માથે આવતું જ ના ગવામાં આવું. હા, ગાય જ અહીંયા લસણ વાવ્યું હતું, 3 ક્યારી નાની નાની અમને, આર્યને 2 જણને અમને. તો સરસ થઈ ગયું છે હવે મોટું મોટું. તમારા સાસુ ખેતરમાં પાણી વાળે છે. કાલે અમદાવાદ જઈએ તારે ચણાની ભાજી વીણવાની, અત્યારે નથી વીણવાની. સવારે ખાઈ લીધી, બપોરે. ગાય મારું ગામડે જમવાનું બની ગયું છે, બને છે, હજી બન્યું નથી. હજી રીંગણનું શાક અને ભાત 2 જ વસ્તુ બનાવવાની છે. અત્યારે અમે 2:30 વાગે જમ્યા હતા, મકાઈનો રોટલો અને ચણાની ભાજી. એટલે મારા સાસુ એ લોકો ના પાડે છે, અમારે બી નથી ખાવું એટલા માટે. એટલે શાક અને ભાત જ બનાવે છે. 4 જણ જ, 2 અમે. તો જમવા બની ગયું છે. આમાં રીંગણનું શાક છે ને ભાત.